પરિવર્તની એકાદશી અને તેનું મહત્વ। ભાદરવા સુદ 11ને પરિવર્તની એકાદશી કહેવાય છે। આ દિવસે ક્ષીરસાગરમાં શયનરત ભગવાન શ્રી હરિ પડખું ફેરવે છે। ભાદરવા સુદ 12 અને શ્રાવણ નક્ષત્રમાં શ્રી વામન જયંતી આવે છે। તેથી આ એકાદશીના મહાત્મ્યમાં ભગવાનના વામનાવતાર અને રાજા બલિની દાનવીરતાની કથા પણ જોડાયેલી છે। આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણએ વૃંદાવનમાં નંદ અને યશોદાને ત્યાં વર્ષાનું શુદ્ધ જળ ગ્રહણ કર્યું હતું। તેથી વૈષ્ણવો તેને જળઝીલણી એકાદશી તરીકે ઓળખે છે। આથી વૃંદાવનના ભક્તો વર્ષા ઋતુમાં યમુના નદીમાં આવેલા નવા જળને શુદ્ધ કરવાના ઉદ્દેશ્યથી શ્રી ઠાકોરજીને નાવમાં બેસાડીને નૌકા વિહાર કરાવે છે। ભગવાન શ્રી કૃષ્ણએ સાંકડીખોર અને દાણઘાટીમાં ગોપીઓના અહંકારનો નાશ કરીને તેમના દહીં અને ઘીથી ભરેલા માટલા ફોડી નાખ્યા હતા અને દાણ કર તરીકે માખણ લૂંટ્યું હતું। તેથી આજે પણ આ દિવસે વૃંદાવનની પરિક્રમા કરતી વખતે ત્યાંના બાળકો વૈષ્ણવો પાસેથી દાણ માંગે છે। કેટલાક ભાવુક ભક્તો આ મંગાતા દાણ શબ્દને ખોટી રીતે દાન કહે છે। જ્યારે કોઈ વ્યક્તિને સુખ સમૃદ્ધિ મળે છે ત્યારે તે પ્રકૃતિ અને ભગવાન પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે જરૂરિયાતમંદોને દાન આપે છે। તેથી દાન કોઈની પાસેથી જબરજસ્તી જીદ કરીને માંગવામાં આવતું નથી। કલ્યાણકારી વાતોને શ્રવણ સાંભળવાનો મહિનો શ્રાવણ છે। જો આ આખો મહિનો કલ્યાણકારી કથાઓ અને કીર્તનો સાંભળવામાં આવે તો તે પછીના માસમાં ભદ્ર કલ્યાણ થાય છે। તેથી આ મહિનાને ભાદ્રપદ કહે છે। આ મહિનાથી શરદ ઋતુનો પ્રારંભ થાય છે। વર્ષા ઋતુ દરમિયાન આહાર વિહારથી શરીરમાં જમા થયેલો પિત્ત દોષ આ મહિનામાં સૂર્યની તેજ ગરમીથી પીગળીને પિત્ત પ્રકોપના રોગ ઉત્પન્ન કરે છે। આયુર્વેદિક દ્રષ્ટિકોણથી પિત્ત પ્રકોપના રોગોથી બચવા માટે ભાદરવા માસમાં કશાય, તુરા, મધુર, ગળ્યા, તિક્ત, કડવા અને શીત, ઠંડા આહાર દ્રવ્યોનો ઉપયોગ કરવો શ્રેયસ્કર હોય છે। આ જ કારણ છે કે પરિવર્તની એકાદશીના મહાત્મ્યમાં કમલાક્ષ કમળના બીજનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેને ગુજરાતમાં કમળ કાકડી કહે છે। આ ઋતુમાં જળાશયોમાં કમળ અને પોયણા ખીલી ઉઠે છે અને તે જ સમયે કમળના બીજમાં તાજા લીલા કમલાક્ષ પણ સહેલાઈથી ઉપલબ્ધ થઈ જાય છે। તાજા, લીલા અને સારી રીતે પાકેલા કમળના બીજને સીધા ખાઈ શકાય છે। તેમને સૂકવીને અને શેકીને ધાણી, ખીલ બનાવવાથી તે હળવા અને સુપાચ્ય થઈ જાય છે, જેને ઉત્તર પૂર્વના રાજ્યોમાં મખાના કહે છે। કમળના ફૂલ, પાન, બીજ અને મૂળ આ બધા અંગો કશાય, મધુર, તિક્ત અને શીત આહાર દ્રવ્યો છે, જેનો ઉપયોગ આ શરદ ઋતુમાં મનુષ્યના શરીરમાં પિત્ત પ્રકોપથી થતી બળતરા, દાહ અને અન્ય બીમારીઓને દૂર કરવામાં મદદરૂપ થાય છે। ગદની ગ્રહમાં વૈદ્ય શોઢલ લખે છે કે પિત્તને કારણે થતી ખાંસીમાં કમળના બીજને મધ સાથે ચાટીને ખાવા જોઈએ। ભાવ પ્રકાશમાં લખ્યું છે કે મખાના અને કમળના બીજના ગુણો સમાન છે। તે વિષમભી, મળને રોકનારા, વૃષ્ય, શક્તિવર્ધક, વૃક્ષ, શુષ્ક અને ગર્ભ સંસ્થાપક, ગર્ભાવસ્થાને સ્થિર રાખનારા હોય છે। તે પરમ કફ અને વાયુને દૂર કરનારા, બલ્ય, બળ આપનારા, ગ્રાહી, મળને બાંધનારા, પિત્ત, રક્ત અને દાહ, બળતરાને દૂર કરનારા છે। જો કોઈ વ્યક્તિ ઋતુઓ અનુસાર ઉજવાતા વ્રત ઉત્સવોમાં પૂજન અર્ચન દરમિયાન અપાયેલા પ્રતીકાત્મક સંદેશાઓને સમજીને તેનું પાલન કરે તો તે ઋતુજન્ય રોગ, વ્યાધિ અને ચિંતાઓથી મુક્ત થઈને સ્વાસ્થ્યની સાથે સાથે સુખ પણ પ્રાપ્ત કરી શકે છે।